નમસ્તે, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। વેધર અપડેટ્સની આપણે વાત કરવાના છીએ। ગુજરાતના માટે આવનારા 2 દિવસ ખૂબ જ મહત્વના છે, જેની શરૂઆત આજથી જ થઈ ગઈ છે। ગુજરાતના માથે 2 સિસ્ટમ છે સક્રિય થઈ છે, જે ગુજરાતમાં આવતા તબાહી લાવી શકે છે। વિન્ડી મોડલના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। અહીં આપ આ સિસ્ટમ જોઈ શકો છો કે આ સિસ્ટમ હાલ મધ્યપ્રદેશ અને આ સાથે જ મહારાષ્ટ્ર છે ત્યાં સક્રિય થઈ છે, જે ધીમે ધીમે હવે આગળ વધશે। અને હવામાન નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે આવનારા દિવસો ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। ખાસ કરીને જો આજની તારીખ 28 તારીખની આપણે વાત કરીએ, જ્યારે અમે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારથી લઈને એટલે બપોરે 3 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસી શકે છે અને ભયંકર આગાહી છે એ કરવામાં આવી છે, કારણ કે આ સિસ્ટમ છે ધીરે ધીરે ગુજરાતમાં પ્રવેશ કરશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે એ વર્તાઈ રહી છે। મધ્યપ્રદેશથી આ સિસ્ટમ છે, જેમાં આપ જોઈ શકો છો ઇફેક્ટેડ એરિયા છે એ ભોપાલ છે, ઇન્દોર છે, અને એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધીને પછી એની અસર નાગપુરમાં પણ થશે। આ સાથે જ જલગાંવ થતાં પછી દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે, જેના કારણે સુરતના તમામ પટ્ટાઓમાં જોઈ શકો છો, અને આ સાથે જ મધ્ય ગુજરાતમાં પણ તેની અસર છે એ જોવા મળી શકે છે। વડોદરામાં અને દક્ષિણ ગુજરાતમાં ખાસ હવામાન વિભાગે આજરોજ રેડ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે જે સિચ્યુએશનની આપણે વાત કરી રહ્યા છીએ, તો અમદાવાદમાં પણ આપ જોઈ શકો છો કે 3 વાગ્યા બાદ તેની અસર છે શરૂ થઈ શકે છે અને 9 વાગ્યા બાદ તો ભયંકર વરસાદ મધ્ય ગુજરાતમાં આવી શકે છે। વિન્ડીમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે આ સિસ્ટમ પ્રવેશ કરે છે અને તેની અસર છે એ સમગ્ર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે। અને સોમવારે તો આ વિસ્તારમાં ઘમરોડશે મેઘરાજા, અને એની અસર જે છે ખાસ કરીને આપ જોઈ શકો છો કે ધીમે ધીમે જેમ જેમ સિસ્ટમ આગળ વધે છે એટલે આશરે 30 બાદ છે એ રેન અને થંડર સ્ટોર્મ એક્ટિવિટી છે એ જોવા મળશે। પરંતુ એ પહેલાંની આપણે વાત કરી લઈએ, એટલે 28 તારીખનો સમય ખૂબ જ ખાસ માનવામાં આવે છે। અને 28 તારીખે 6 વાગે સાંજના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો, સાંજે 6 વાગે આસપાસ ધોધમાર વરસાદ ભાવનગરમાં પડી શકે છે। એટલે સૌરાષ્ટ્રના અને આ ખાસ કરીને ખંભાત, આ તમામ જે વિસ્તારોમાં છે તેની અસર છે, આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર અહીં જોવા મળી શકે છે। ભાવનગર લઈ લો, અહીં મધ્ય ગુજરાતમાં વડોદરા લઈ લો, અમદાવાદમાં પણ એની અસર રહેશે। આ સાંજના 6 વાગ્યાની અમે વાત કરી રહ્યા છીએ કે રૌદ્ર સ્વરૂપ બતાવવાની શરૂઆત છે એ થઈ જશે મેઘરાજાની, અને એના સાથે સાથે વડોદરા અને નર્મદા જિલ્લો જે છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એની સાથે દક્ષિણના ભાગોમાં પણ તેની અસર જોવા મળી શકે છે, અને ખાસ કરીને ત્યારબાદ જે ડુંગરપુર એટલે અહીં જે બનાસકાંઠાનો વિસ્તાર છે, ડુંગરપુરથી જે કનેક્ટેડ એરિયા છે ત્યાં પણ તેની અસર છે એ જોવા મળી શકે છે। ગુજરાતમાં અહીં વરસાદ છે એ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે સાંજના 6 વાગ્યા બાદ। તો આ સિસ્ટમની અસર આણંદ, દાહોદ, ગોધરા આ તમામ વિસ્તારોમાં પણ જોરદાર જોવા મળી શકે છે, કારણ કે આપ જોઈ શકો છો જે આઈ ક્રિએટ થઈ રહી છે એ કદાચ આવનારા દિવસોમાં તબાહી પણ લઈને આવી શકે છે। એટલે રવિવાર અને સોમવારનો દિવસ છે, એટલે 27 અને 28 તારીખ એ ગુજરાતના માટે ખૂબ જ ભારે છે। તો આપ પણ સતર્ક રહેજો, સાચવજો અને એલર્ટ રહેજો। આપના ત્યાં શું મોન્સૂનની અપડેટ્સ છે, વરસાદની શું સ્થિતિ છે એ આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે। ફરી મળીશું। નમસ્કાર।